સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ 2024થી સ્ટાઇપેન્ડમાં 40% વધારા માટે હતી, પરંતુ સ્ટાઇપેન્ડ વધારવામાં પણ 50%નો કાપ મૂક્યો છે, જેથી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાળ સમગ્ર રાજ્યમાં કરી રહ્યા છે। કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ મર્ડરના કેસમાં વિરોધમાં હડતાલ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપેન્ડ મુદ્દે આજે હડતાલ પર ઉતર્યા છે। આ હડતાલ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા છે। ડોક્ટરોનું કહેવું છે કે ગુજરાત જ વધારે સ્ટાઇપેન્ડ આપતું રાજ્ય નથી, દિલ્હી, બિહાર અને યુપીમાં પણ વધારે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને હોસ્પિટલોમાં ડોક્ટરોને સિનિયર દ્વારા દબાવવામાં આવે છે, જેથી હડતાલ નથી કરતી, પરંતુ તેઓએ પણ સમર્થન આપ્યું છે। હડતાલને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજી મેડિકલ કોલેજમાં ડીન વચ્ચે બેઠક ચાલી રહી છે, જેમાં જેડીએ પ્રેસિડેન્ટ પણ હાજર છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજી મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર દ્વારા હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સ્ટાઇપેન્ડ મામલે ડોક્ટરો હડતાલ શરૂ કરી છે। જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવાનું તથા સ્ટાઇપેન્ડ દર 3 વર્ષે વધારવાનો નિર્ણય નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। 1 લાખની વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે, તેમાં પણ સરકારે 20%નો વધારો કરી 1.30 લાખ સુધીનું કર્યું છે। દેશમાં અન્ય રાજ્યોમાં અપાતા સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઇપેન્ડ વધુ છે। વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડની જેમ સામે ગુજરાતમાં 1 વર્ષનું જ બોન્ડ છે અને આ ઇન્ટર્ન રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસર કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે। અત્યારે હડતાલ છે, ડૉક્ટરના સ્વાભિમાનની લડાઈ છે, ડૉક્ટરના હક માટેની લડાઈ છે। જ્યારે ડૉક્ટરના હક માટેની વાત આવે છે ત્યારે ડૉક્ટરને પોતાની વાત કરવા માટે હડતાલ પર ઉતરવું પડે છે। જે આ હડતાલનું કારણ બન્યું છે તે રેસિડેન્ટ ડૉક્ટરે 6 મહિનાથી ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ સાથે વાતચીત કરવામાં આવી હતી। રેસિડેન્ટ ડૉક્ટરોએ 20 થી 25 મુલાકાત લીધી હતી તથા આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરી અને જ્યારે જે સ્ટાઇપન્ડ વધારવા અંગે વાતચીત કરી હતી તે વાતચીતના અંગે લાસ્ટ મિટિંગ જે ફાઇનલ થઈ હતી તેમાં 30% પર અને 1 વર્ષ પછી ફોર્મ્યુલા લગાવવામાં, જેમાં દિલ્હીમાં 1,20,000 સ્ટાઇપન્ડ છે, જે એમનો દર વર્ષે રિવાઇઝ થઈને ફોર્મ્યુલા અંગે પ્રમાણે રિવાઇઝ થઈને આવે છે। તો દર વખતે રેસિડેન્ટ ડૉક્ટરે માગણી કરવા ના જવું પડે, દર 3 વર્ષે રેસિડેન્ટ ડૉક્ટરોને હડતાલ ના કરવી પડે, એના માટેની વાત હતી। તો આ ઋષિકેશ સાહેબે કીધું હતું કે આ રીતના આપણે માગણી સ્વીકારી કરી અને 40%ની જગ્યાએ 30% પર આવીશું, પરંતુ જ્યારે જીઆર બહાર કરવાની વાત આવે છે તો ત્યારે સરકારશ્રી તરફથી 50% ડિક્રીઝ કરવામાં આવે છે અને 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ વધારીને સરકારે રેસિડેન્ટ ડૉક્ટરોને 5 વર્ષ સુધી બેસાડવાનો પ્રયત્ન કર્યો છે। આ તદ્દન ખોટો છે અને જ્યાં સુધી આ જે જીઆર આવે છે તે રિવાઇઝ નહીં થાય ત્યાં સુધી અમે રેસિડેન્ટ ડૉક્ટરો પોતાના હક માટે લડીશું। રેસિડેન્ટ ડોક્ટરે ગઈકાલે ડિક્લેર કરેલું કે આજ સવારથી એ લોકો એમની તમામ ફરજોથી અળગા રહેશે, એટલે કે ઇમરજન્સી અને ઓપીડી બંને સેવાઓમાંથી એ અળગા રહેશે, જેથી કરીને એડમિનિસ્ટ્રેશન તરફથી વ્યવસ્થા કરવામાં આવી, જેમાં નોન ટીચિંગ સ્ટાફ જે આપણે કહીએ કોલેજ સાઇડથી એને અમારી બાજુ ડેપ્યુટેશન લીધું। અમારી પાસે જે અવેલેબલ મેડિકલ ઓફિસર્સ જેટલા બી હતા એને પુલ કરી દીધા અને બીજા મેડિકલ ઓફિસર સરકાર પાસેથી માગી અને અમને બીજી બધી જગ્યાએથી મેડિકલ ઓફિસર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યા। એટલે એમ જોઈએ તો 50 મેડિકલ ઓફિસર બહારથી આવશે, 25 મેડિકલ ઓફિસર અમારા અને 36 બીજા ફેકલ્ટી, એટલે એમ કરીને 111 જે વધારાના અમારી પાસે જે ડોક્ટર્સ આવ્યા છે એને દરેક ડિપાર્ટમેન્ટની અંદર કે જ્યાં ખૂબ હેવી વર્કલોડ છે ત્યાં અમને ડેપ્યુટ કરવામાં આવે છે, જેમ કે મેડિસિન ગણો, સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, આ બધી જગ્યા પર વધારાના રેસિડેન્ટ ડોક્ટર વધારાના મેડિકલ ઓફિસર આપી દીધા અને બીજા ડોક્ટર સ્ટાફ આપ્યા, જેથી કરીને વોર્ડ અને ઓપીડીનું કામ બિલકુલ ખોરવાય નહીં। દરેક ફેકલ્ટીની જે લોકોએ રજા મૂકેલી હતી રજા ઇમિડિયેટ અસરથી કેન્સલ કરવામાં આવી। દરેકે હાજર થઈ જવાના એમને કહેવામાં આવ્યું અને દરેકે વ્યક્તિએ પોતે ઓપીડી વાળો જેનો વારો હોય એ ઓપીડીમાં પોતે પહોંચી જાય, જે લોકોનું વોર્ડનું કામ પતી જાય, ઓપરેશનનું કામ પતી જાય, એ બધા જ લોકો ઓપીડી અને બીજા કામમાં એકબીજાને મદદ કરે। ઇમરજન્સીમાં ફેકલ્ટી ત્યાં જ 24 કલાક હાજર રહેશે, જે કોઈ બી ફેકલ્ટી એના યુનિટમાં ફ્રી થાય એ એમને મદદ કરવા જાય એવી અત્યારે વ્યવસ્થા કરી છે। એટલે કે યુનિટ સિસ્ટમ બંધ કરી અને ટીમ તરીકે બધા કામ કરે એવી રીતે એક વ્યવસ્થાનું ગોઠવણ કરવામાં આવી છે, જેથી કરીને આવેલ એક પણ દર્દી જે ઇમરજન્સીમાં જે લાઈફ થ્રેટનિંગ કન્ડિશનમાં આવે તેને પાછા ના જવું પડે અને સંપૂર્ણ સારવાર મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ અત્યારે પણ ઓપીડીમાં જોશો, ઓપીડી પૂર્વવત ચાલુ છે, બધા ડોક્ટરો બેસી ગયા છે, એમને પોતપોતાની રીતે યુનિટ પ્રમાણે કામ કરી રહ્યા છે અને જેમ જરૂર પડશે એમને મદદની એમ અમે બીજેથી મોબિલાઇઝ કરીને એમને સપોર્ટ પ્રોવાઈડ કરશું। એ રીતની અમારી પરિસ્થિતિ અત્યારે છે। જે રૂટીન વર્ક એમ કહીશું આપણે કે જે ખાસ કરીને પ્લાન સર્જરી હોય કે ઓપરેશન થિયેટર હોય, જેની અંદર જે ઓપરેશનને ડિલે કરવાથી એ કોઈ રીતનું એની લાઈફ સાથે ઇસ્યુ ન થાય એવા કેસીસ આજે કરવામાં નહીં આવે અથવા નહીં કરી શકીએ, પરંતુ એક પણ વ્યક્તિ
જે ઇમરજન્સીમાં આવ્યો છે, જેની સાથે ડેથ સાથે જોડાયેલી પરિસ્થિતિ હશે, એ બધી જ વસ્તુ કેર કરવામાં આવશે ને ત્યાં અને એના પછી ત્યાંની ઇમરજન્સી કેસીસ લેવામાં આવશે. એવી રીતનું અત્યારનું અમારું પ્લાનિંગ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.